હા શું? હું આજે કેમ ઓફિસે નથી ગયો? આજે કઈ રવિવારે નથી, કોઈ તહેવાર નથી, કોઈ વસ્તુ નથી, ઓફિસે નથી ગયો કેમ? નથી જવું ઓફિસે. શું વાત કરે? હું તમે છે ને અત્યારે મગજની નસ નહીં ખેંચતા. આમે મારો મગજ ફાટેલો છે. અરે પણ થયું છે હું? તું વાત કર તો ખબર પડે ને. એવી રીતે તું તાળુકા કોણ નાખે છે? જુઓ પપ્પા, તમે તમારું કામ કરો. અત્યારે મેં તમને બોલાવ્યા નથી. હું શાંતિથી અહીંયા બેઠો છું. મારે નથી જવું ઓફિસે. મારે કોઈ કામ નથી કરવું. પહેલાં જે મારે કરવું છે ને એવું કરીને રહીશ. એટલે તમે અત્યારે મને પ્લીઝ મહેરબાની કરીને ન બતાવો તો વધારે સારું. અરે પણ તું આવી રીતે ગુસ્સો કેમ કરે છે ને? જે કરવાનું છે હું કરીને જ રહે. એટલે વાત શું છે એ કે? ફસાઈ ગયો છું. છેલ્લા 2 દિવસથી મને કોઈ એક વ્યક્તિ હેરાન કરી રહ્યું છે અને ફોન કરું છું તો ફોન નથી ઉપાડતો. મારી સાથે વાત નથી કરતો. ખાલી મેસેજ મોકલે છે. મેસેજમાં કેવી રીતના એને જવાબ આપવાના? મેસેજ પણ હું મેસેજમાં કઈ વાત કરતો છે ને? હું બોલે છે મેસેજમાં? હું મેસેજ હેનો કરે છે એ? લો વાંચો. આદિ, હું તારી લગ્ન પહેલાંની જન્મ કુંડળી જાણું છું અને તારી પત્ની મીરા ને જો આ બધી વાત છે જે છે એ તારે કોની સાથે લફરું હતું અને તું કેવો છો તે શું કૌભાંડ કર્યા હતા લગ્ન પહેલાં, એ બધી જ વાત જો તારે તારી પત્નીથી છુપાવી હોય તો હું કહું એ એડ્રેસ પર કાલે 50,000 રૂપિયા આપી દેજે. આટલી તું આ વ્યક્તિ છેલ્લા 2 દિવસથી મેસેજ ઉપર મેસેજ કરે છે કે તું મને જવાબ આપ. મને ફોન કરવાની કોશિશ નહીં કરતો, ખાલી મેસેજમાં જવાબ આપ. અને મેં એને કહ્યું ને કે હું પોલીસમાં જઈને તમારી કમ્પ્લેન કરીશ તો કહે છે કે કરી દે, હું તો પકડાઈ જઈશ, પણ સાથે સાથે તારું લગ્ન જીવન ન બરબાદ કરવું ને તો કહેજે. હવે તમે કહો કે મેં કોઈ જગ્યાએ કોઈ વસ્તુ લફડું કર્યું જ નથી, લગ્ન પહેલા પણ કંઈ એવું નહોતું, તો મને આ ધમકી છે નહીં આપતો હશે? જો મારી એક ગર્લફ્રેન્ડ હતી પપ્પા, બરાબર છે, અને એ તમને ખબર છે કે મેં એ સમયે જે તે સમયે કોઈને ઘરમાં થોડી મેં વાત કરી હોય. અને હું તમને કહી દઉં છું કે મારે એવું કંઈ નહોતું. હું નિર્દોષ છું. આ વ્યક્તિ મને અત્યારે ખોટી રીતે હેરાન કરી રહ્યો છે અને હું ફસાઈ ગયો છું. હવે મને સમજાતું નથી કે રૂપિયા માગે શું કામ ને રૂપિયા એને જોતા છે શું કામ? આ છે કોણ? કોઈ જાણીતો દસે. જો તને કહી દઉં હું, આ વ્યક્તિ છે ને અત્યારે તો મને સાચો લાગે છે. મેસેજ કરે છે અને એમે કહે છે કે પોલીસમાં જા તમ તારે. એવું કાંઈ નથી. એ સાચો કેવી રીતના લાગે? મેં કંઈ કર્યું નથી, તમને એ કેમ સાચો લાગે? મને હું ખબર તે કાંઈ કર્યું નથી કે નથી કર્યું એમ. આ એમણે બોલતો છે. તારી જન્મ કુંડળી હું હોય મને ન ખબર હોય. ત્યારે દીકરા દીકરી ત્યારે કોલેજમાં જઈને શું કરે છે એને બિચારા મા બાપને તો કાંઈ ખબર જ ન હોય. જેટલું દીકરો એને આવીને એને માને કહે ને બાપને કહે ને એટલું જ સાચું લાગે. કારણ કે અત્યારે જે મારી જેવા વ્યક્તિઓ છે ને ભોળા છે અને તારી જેવા બધા અત્યારે ચીટર થઈ ગયા છે. કોલેજ બધું છે ને મને સાચું લાગતું. કોલેજ પતિના 5 વર્ષ થઈ ગયા, સમજતા કેમ ને તમે? એ પછી મારા લગ્ન થઈ ગયા અને હવે હું કામ ધંધા સિવાય કઈ કામ કરું છું? હા, 5 વર્ષ થઈ ગયા, પણ અત્યારે લગી એને એમ થયું હોય કે કાંઈ નથી, આપણે હું કામ ભંગાણ કરવું જોઈએ. પણ ભંગાણ હું કામ કરાવવું જોઈએ? પણ તારું લગ્ન પછીનું હોત ને કાંઈક તું આવા લખણ ન ભૂલ્યો હો, કાંઈક ને કાંઈક તારું લફરું હોય જ છે. એટલે હું તો એમ કહું છું કે જો તારે લગ્ન જીવન બચાવવું હોય અને આપણે ઘરની આબરૂને બચાવી હોય ને તો આને 50,000 રૂપિયા આપી દેવાય. 50,000 રૂપિયા કઈ નાની રકમ નથી અને એકવાર એને આપીશ તો બીજી વાર માગશે જ. કારણ કે એ વ્યક્તિને ઓળખતો નથી અને મેસેજમાં એવું પણ એને લખ્યું છે કે હું જે જગ્યાએ કહું ત્યાં ખાલી મૂકીને તારે જતું રહેવાનું છે. હું એકવાર મૂકી આવીશ તો પણ બીજી વાર આવું નહીં થાય એવું શું ગેરંટી? એ મને એમ પણ કહે છે કે હું ફોટો અને વિડીયો પણ મોકલીશ. તારી પત્નીનો નંબર પણ છે મારી પાસે અને એનો નંબર પણ એને મને વોટ્સઅપ કરીને બતાવ્યું કે જો આ નંબર છે તારી ઘરવાળીનો. જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે કે મને છે ને દીકરો દીકરી કોઈ મને વાલા નથી. મને છે ને આ મારા ઘરની આબરૂ વાલી છે. જે મારા વડવાઓએ વર્ષોથી પરંપરાથી મારી આ ઘરની આબરૂ છે ને એને ઉછાળવા નથી દીધી. એને જો કલંક લાગે ને તો હું ભૂલી જાય કે તું મારો દીકરો છો. શું બોલો છો એનું ભાન છે? તમે ગમે તેમ મને શું કામ કહો છો? તારી જેવા આવી દીકરાઓ- મુસીબતમાંથી બહાર કાઢવાની બદલે તમે મને ઉલટાને ફસાવી રહ્યા છો. હા, ફસાવો જ પડે. કારણ કે ધમકી મારો છો? તારા લખણ મને ખબર છે, સમજ્યા? આવું કઈક હોય જ છે તારે. એવું? મને શું ખબર? કંઈ નથી એમ કહું છું. છાતી જીરીને થોડો બતાવી શકીશ કે મારો કોઈ વાંક નથી એમ? મને તો અત્યારે એમ થાય છે કે તું જન્મો શું કામ? વાહ, હા સારી વાત કહેવાય નહીં? હા, મારો પ્રશ્ન છે ને હું જોઈ લઈશ. તમને ખોટી વાત કરાઈ ગઈ, જો તારે ખોટી પ્રશ્ન- જગ્યાએ વાત કરાઈ ગઈ. તારે પ્રશ્ન નથી જોવાનો, સમજ્યા? સમજી લેજે તું. ઘરની આબરૂ ન ઉછળવી જોવે, નકર તું કામ હું છે ને આ ઘર હળગાવી દે. બસ બસ રહેવા દો. ઘર હળગાવવાની જરૂર નથી. કંઈ પણ થાય એટલે એટલી મોટી વાત બનાવી નાખે ને હું મારી રીતે હેન્ડલ કરી લઈશ અને મારે જે જવાબ આપવો હશે આપી દઈશ. બરાબર? ઘરના સભ્યોને છે ને કોઈને કાંઈક વાતે નહીં કરતો હો. નહીં તારી પત્નીને કહેતો, નહીં કોઈ તારી મમ્મીને કહેતો, નકર એ બિચારે ચિંતા કરશે. આ તારા લખણના હિસાબે, તારા આ બધા જન્મ કુંડળીના હિસાબે કોને ખબર હું તે નાટકબાજ કર્યા છે આવા કોલેજ સમયમાં. તો આવું કરતો હોય ને. હું સામેથી કેવા જઈશ બધાને?
હું આમાંથી નીકળવાની કોશિશ કરું છું અને હું કહેવા થોડો જવાનો, તમે ન કહેતા કોઈને કાંઈ. હું કોઈને નહીં કહું, પણ જોજે ઘરની આબરૂ મારે વાલે વાલી છે, એટલે તું આને 50,000 રૂપિયા બને ને એમ કરીને પગાડી દેજે, એટલે ઈ મોઢું બંધ થાય એનું. હું કંઈક કરું છું પપ્પા, પ્લીઝ યાર, હું ટેન્શનમાં છું, તમે વધારે મને ઉપાધિમાં. ટેન્શનમાં તો તે મને નાખ્યો છે અત્યારે, આવી વાત આવો મેસેજ સંભળાવીને. ભાભી ગરમ કરવાનો છે દૂધ? હા તો એમ હા પાડો ને સીધી. હા શું કરો છો? ખબર ન પડે એટલી કે દૂધ ગરમ જ કરવાનું હોય. ડબ્બા બરાબર તો બંધ ક્યારેય ન કરે. ભૂલ થઈ ગઈ, ભૂલ. હવે એમાં હું શું કરું? આ તમારે છે ને આ જે ડબ્બો છે ને એને ઓછા પાડવાની જરૂર હતી, તો એમાં ગોવા ના પડત ને તો આ બરાબર બંધ થઈ જાત. વાહ ભાઈ વાહ, હું પાડું છું ડબ્બાને. મારા માવતરના ઘરનો છે, ભલે પડી ગયો હોય, સમજ્યા? કામ કરો. કરી ના છે ખબર નહીં બહાર જ હશે. એમને પણ કઈ કામ નથી. લે લે, મારા મમ્મી છે. એટલે એમ કે એમને તો કઈ કામ નથી, કેટલી શાંતિ સફા પર બેસવાનું એમ. અમે ભૂલ કરી જ તમને લાવીને અહીંયા. તમને અહીંયા લાવીને અહીંયા. શું કરો છો તમે બે જણ? ઝઘડો. અને આ ઝઘડા સિવાય બીજું કઈ નથી દેખાતું તમને? તમારી દીકરી લો બોલો, બધી વાતમાં મારી દીકરીનો જ વાંક હોય છે. મારી વહુ તો સર્વગુણ સંપન્ન છે નહીં? બસ હવે રસોઈ કેમ નથી બની હજુ? ટિફિન નહોતું બનાવવાનું એટલે. કેમ? હા કેમ? એમાં એવું થયું કે તમારો દીકરો, પ્રિય દીકરો તમારો, એણે મને ના પાડી કે આજે ટિફિન ન બનાવતી, તો મેં ન બનાવ્યું. પણ શું કામ? એ તો ના પાડે. હા એ તો ના પાડે, પણ આ તમારે તો વિચારવું જોઈએ ને કે મમ્મીજી મારે શું વિચારવાનું હોય? સવારે ઉઠીને એમણે એમ કહ્યું કે આજે મારું મૂડ નથી એટલે મારે ખાવું નથી, અને મારે ખાવું નથી એટલે તું ટિફિન ન બનાવતી. પણ જમવાનો કોઈનો મૂડ ન હોય એવું થોડી બને. સરખું વિચારો, સરખું વિચારો. શું કીધું ભાઈએ? કે આજે મારો મૂડ નથી એટલે મારે જમવું નથી. જમવાનો મૂડ નથી? આ રીતે ને કઈ થઈ તો નથી ગયું ને? તબિયત તો બરાબર હતી ને એની? મને ખબર છે ત્યાં સુધી બરાબર જ હતું. તમારો ને એનો ઝઘડો તો નથી થયો ને? બિલકુલ નહીં. તો હું અહીંયા આમની સાથે ઊભી હોય? ના ના, એમાં એવું છે કે તમને બોલવાની આદત છે ને, તમે ક્યારેક કંઈ પણ બોલી દો છો અને પછી મારો દીકરો મનમાં ને મનમાં મૂંઝાયા કરે. હા ભાઈ વાહ. તમારો દીકરો મનમાં મૂંઝાયા કરે. હું એને કઈ બોલી નથી, અને દીકરો તમારો કઈ ઓછો નથી. અંદર રૂમમાં કેટલું બોલે છે તમને ખબર છે? મમ્મી, એવું સાંભળવા નથી આવતી ને. એટલે જ કહું છું તો પક્ષ ન લ્યો. મમ્મી છોડો ને હવે. હશે કાંઈક ઓફિસની ઉપાધિ કે એટલે મૂડ નહીં હોય, કંઈક વિચારતો હશે. હવે તને ખબર તો છે ને મમ્મી કે ભાઈ કેટલું વિચારે છે. એમ નહીં વિચારે છે એટલે જ તો, અને એ બહારનું જમતો પણ નથી. હવે બપોરે આખો ભૂખ્યો રહેશે, રાત્રે આવીને ક્યારે જમશે? હવે આખો દિવસ મને એ વાતની ઉપાધિ રહેશે. હવે એમાં ખોટી ઉપાધિ ન કરવાની હોય. ઓફિસના ટેન્શન હોય બિચારાને, કેટલી વાતો ચાલતી હોય મગજમાં. તો શું? આવું તો પુરુષના માથે હોય જ. તે હું તમારી સાથે છું. થેન્ક યુ. હા હા, તું સાથે રહે, પણ પૂછવું નહીં કે શું કામ છે, શું તકલીફ છે. પત્ની તરીકે પૂછાય કે ન અરે પૂછાય? પણ મમ્મીજી કહેવા તો જોઈએ ને. 3 વખત પૂછ્યું કે શું થયું છે, શું થયું છે. ભૂલ થઈ ગઈ મારી. મમ્મી એ જ્યારે ઓફિસે જતો હતો ને ત્યારે મેં ઉપરથી બાલ્કનીએથી જોયું હતું, ગાડી લઈને ગયો ને ત્યારે. પણ એને જોઈને લાગતું નહોતું કે એની તબિયત ખરાબ હોય કે કાંઈ થયું હોય. બધું બરાબર છે. હા ભાઈ સાહેબ, તમે બે ભાભી નણંદ સાચા હો. તો એમને તમારે એકવાર નું પૂછી લે. બીજી વાર પગે લાગુ, ભૂલ થઈ ગઈ. મમ્મી કંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે તમારો ફોન લઈને ભાઈને પૂછી લો. જાઓ. આ ભાઈને કાંઈ થાય આ કે શું ન હતું? થાય? આ મમ્મીને કાંઈક થઈ જશે, મને એવું લાગે છે તમારી સાથે રહી રહીને. એમ? આદિત્ય નથી જમવાનો, પણ ઘરના બીજા બધા જમવાના છે. હા તો અમે બનાવી નાખશું ને મમ્મી. ભાભી બનાવી નાખશે ભાભીને. હું એટલે શું કામ તો બનાવું? એટલે ઘરના બીજા જમવાના છે ને મમ્મીજી, તો દામિની બેન બનાવશે. ના ના, બહુ તો તમે છો ને. શું છે, તમારા હાથનું મને વધારે ભાવે છે. મને ખરેખર પણ હા, અત્યાચાર છે હો તમારા લોકોનો આ બધો. આ તો પ્રેમ છે અમારો. બહુ જ પ્રેમ, અમે બહુ પ્રેમ કરીએ છીએ. પહેલેથી. જો અને તમે જ્યારથી આવ્યા ત્યારથી અમને એમ જ લાગે છે કે તમારા જાતનું જમવું જોઈએ. સમજી ગયા એટલે તમે જ રસોઈ બનાવશો. હા, અને આને આમ મૂકો, નહીંતર આ કોઈ દિવસ વાગી જશે ને તો હતા ન હતા થઈ જશો. શું ફેર પડે છે? એમના ઘરેથી આવ્યો છે ને ગોબા પડી જાય ને તો એમને કઈ વાંધો નથી, એવું કીધું ભાભીએ. એવું જ કીધું. બનાવો.
થઈ ગયો બંદોબસ્ત શેનો? રૂપિયાનો. મેં કઈ બંદોબસ્ત નથી કર્યો. જોજે હો, તું આ રમતમાં નહીં લેતો. હા એમ તે વાત કરી ત્યારથી મારો આખો જીવ ઉકળે છે. મને એટલે લાગે બ્લડ પ્રેશર વધી જાય મારું તો. આ તમારું ક્યાં, મારી વાત કરો. અરે તું તો તારા લખણના હિસાબે થયું પણ શેના લગન પણ? હજી પણ સાચું નહીં માનવા દે. જુઓ, એવી કઈ વાત જ નથી ને. તમે છે ને આવી રીતના મારા ઉપર તમે આરોપ ન નાખો, કારણ કે તમને કઈ ખબર ન હોય ને તો તમે ન બોલો. જો મારા છે ને વાત હવે વધારવી નથી. તારે લગ્ન થઈ ગયા છે ને આપણા બાપ દીકરા વચ્ચે ગડબડ થાય અને આખા ઘરમાં ખબર પડે ને એની બદલે હું તને શાંતિથી સમજાવું છું. તું એ કે ને એને 50,000 રૂપિયા આપી દે એટલે મેટર પતાય. શેના આપી દઉં? જુઓ, હું છે ને ઓફિસે કામ નહોતો કરી શક્યો, અત્યારે ચૂપચાપ થાક્યો પાક્યો આવ્યો છું અને હજી એ જ વિચારો મારા મગજમાં ચાલી રહ્યા છે અને તમે પાછા એ જ વાત લઈને ઊભા રહી ગયા છો. મારો કોઈ વાંક ન હોય તો એને પૈસા શેના આપું ને એ વ્યક્તિને હું ગોતીને રહીશ, પકડીને રહીશ. સાલો છે કોણ? અને જ્યારે પકડાશે ને ત્યારે એનો એવો વારો પાડી દઈશ ને તમે જુઓ. અરે તારે તો ખાલી કામ જ નથી કરી પણ મારે તો આજ શું વાત કરતા હતા? બધું બરાબર. કેમ છો? તબિયત રેડી મમ્મી તમારી? મારી તબિયત સારી છે, તું તારી તબિયતનું કર. શું વાત કરતા હતા તમે? આ વાત કરતા પ્લાનિંગ કરતા હતા કે હમણાંથી આપણે કઈ ગયા નથી ને તો જરાક ચક્કર મારવા બહાર જવું છે, ગામડે જવું હોય તો ગામડે જઈ આવીએ. હમણાં આ માસીને ત્યાં બેસવા નથી ગયા તો પપ્પા કહે છે કે જરાક જઈ આવીએ, સાઢુભાઈ સાથે વાતચીત કરાય. દાળમાં કાઢું નહીં, આખે આખી દાળ કાઢી છે. વાત હું છે ને ઈ કરો. સમજો આપણે કહેતો હતો ને હું બહુ સારો છું. આની પર જો મેસેજ આવ્યો છે આના ફોનમાં 50,000 રૂપિયા આપો. થાવ ને પણ તરત બોલી જાઓ. તો શું કરવું પણ મારે એકલાને દુઃખી થવું. આદિત્ય, વાત શું છે? વાત કઈ નથી. જુઓ, વાતમાં એવું છે કે મને એક જણો મેસેજ કરે છે કે હું તારું લગ્ન જીવન તોડાવી નાખીશ. અને મીરા ક્યાં છે? ઈ બહાર ગઈ છે. હા, તો કહે છે કે લગ્ન જીવન તોડાવી નાખીશ. તારી કુંડળી આખી મારી પાસે છે અને તું મને 50,000 રૂપિયા આપી દે ને તો તારા જીવનમાં કાંઈ વાંધો નહીં આવે. એ મને ધમકી આપે છે કે પૈસા તારે મને આપવા જ પડશે. ને પપ્પા હા પાડે છે કે આપી દે. પણ એવી રીતે વળી કેવી ધમકી આપે? અને તમે હું હા પાડો છો? જ્યારે આપણા દીકરાએ કાંઈ કર્યું ન હોય ને તો આપણે હા ખોટે ખોટી હા ન પડાય. ખબર પડે જ તમને? અરે દીકરાને ફેવરમાં બોલીને તો આ ઘરની આબરૂ વહી જાહે. લે દીકરાએ કાંઈ કર્યું ન હોય તો એના પૈસા દેવાના. એક મિનિટ બોલો એમણે મેસેજ કરતો હશે. આદિત્ય, તને ધમકી શું આપે છે? એ જ કે હું તારા કોલેજ ટાઈમના ફોટો આ તે મારી પાસે બધા જ પ્રૂફ છે અને હું તને તારી પત્નીને મોકલી દઈશ. મીરાનો નંબર એ છે એની પાસે. અને મને એ કે ખરેખર લગ્ન પહેલા તારે આવું કાંઈક હતું? એટલે કે કોઈ છોકરી સાથે પ્રેમ કે લફરું કે આવું કાંઈ પણ હતું? એક ગર્લફ્રેન્ડ હતી પણ એ વાત મેં છુપાવી રાખીશ મીરાથી. કોઈ નથી કરીને ઘરમાં તમને લોકોને ન જ કરી હોય ને, સીધી વાત છે. હવે એ વાતને અત્યારે શું લેવા દેવા છે? મારી કોલેજ પતિના 5 વર્ષ થઈ ગયા, લગ્ન થઈ ગયા, હું કામ કરતો થઈ ગયો છું, તો હવે મારે શું લેવા દેવા એ વ્યક્તિ સાથે? અને એટલા માટે જ હું કહું છું કે મારો કંઈ વાંક નથી અને કંઈ ગુનો નથી. તો પછી મારે છે એના પૈસા એને ભરવાના. મને કયો હાલો? હે, બરાબર છે, એકદમ સાચું કહે છે આપણો દીકરો. જ્યારે એનો કોઈ વાંક ગુનો નથી, કોઈ એને ભૂલ નથી કરી, તો રૂપિયા શું કામ દેવા પેલાને? અને એ પણ અજાણ્યા માણસને જે અચાનક આવી રીતે ધમકી આપે અને લગ્નના આટલા સમય પછી. વાહ, ધન્યવાદ દેવો પડે હો. તું તારા દીકરાની જેમ આ ઘરની આબરૂ ઉછાળવા બેઠી છો. શું તમે ગમે તે બોલો છો? મને એ વાત નથી સમજાતી કે તમે પણ બુદ્ધિના બારદન છો. હે, કોઈ વ્યક્તિ આપણને મેસેજ કર્યો, અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, એટલે શું એની ધમકી આપણે સાચી માની લેવાની? જ્યારે આપણો દીકરો ખોટો જ નથી તો પછી પેલા વ્યક્તિએ જે પણ કીધું એ આપણે સાચી શું કામ સાબિત થવા દેવી જોઈએ? હું એ સાચી સાબિત કરે. મીરાને મેસેજ જાહે, આખા ગામમાં મેસેજ પડશે, આખા ગામમાં એ ફોટો વાયરલ થાય, ત્યારે આપણે સાબિત આપ્યો ને ત્યારે કહેવાનું બધાને કે જો આ અમારો દીકરો. એની કરતા હું તો કહું 50,000 આ ઘરની આબરૂ કરતા હું તો એમ કહું 50,000 ને 50 લાખ ને સામાન્ય રકમ કહેવાય હો, આપી દેવાય. અરે ક્યાંથી કાઢું અત્યારે? 50,000 રૂપિયા હોવાય જોઈએ ને મારી પાસે. તું રહેવા દે. તારા પપ્પાને તો જાણે એમ લાગે છે કે 50,000 આમ ચપટીમાં આવી જાય. 50,000 કમાતા છે ને માણસને સમય લાગે. એ ફોન નથી ઉપાડતો પાછો. કેટલો સમય લાગે? 50,000 કમાતા કેટલો સમય લાગે? મહિનો, 2 મહિના, વરસ. પણ આ ઘરની આબરૂને બચાવવા માટે વર્ષો લાગે, વર્ષો, જન્મ લાગે. એકવાર ધૂળમાં આબરૂ મળી જાય ને પછી જીવતી નહીં થાય, સમજી લેજે. હું મારી પત્નીને ખોવા નથી માંગતો. તમે આટલા બધા ગુસ્સો ન કરો ને આવી રીતના વાત ન કરો. 50,000 રૂપિયા મારે છે ને આપવા હોય ને તો આમ આપી દઉં. હા તો આપી દે ને. પણ નથી આપવા મારે. શું કામ આપું?
એ વ્યક્તિ જ્યાં સુધી સામે નહીં આવે, એ વ્યક્તિ જ્યાં સુધી મારો ફોન નહીં ઉપાડે, ત્યાં સુધી મારે કઈ રીતના વિશ્વાસ કરવો એ વ્યક્તિનો? એ સામે નહીં આવે, ફોટા સામે આવશે. અરે આને સમજાય તું સમજાય આને. ના, હું આદિત્ય બાજુ છું. હું તમારી સાથે નથી આપવાના થતા. હાલ તું. મને શાંતિથી એકલા બેસવા દે ને. તારે અહીંયા આવવાની જરૂર શું હતી? ઘરમાં આવતો જ તો હમણાં. કેમ ન હોય? મારે છે ને મારું મગજ કામ નથી કરતું, એટલે શાંતિથી એકાંતમાં એકલા બેસવું છે. એમાં સમજ પડે? નહીં. તમને ખબર છે સવારે મમ્મી કેટલા ખીજાયા મને? શું કામ? તમે ટિફિન લઈને નહોતા ગયા એટલા માટે કે મારા દીકરા માટે ટિફિન ન બનાવ્યું અને પૂછ્યું નહીં કે એને શું થયું છે, તબિયત ખરાબ હતી તોય ઓફિસે જવા દીધું. મેં જ ના પાડી હતી, કહી દેવાય ને. કીધું ને, પણ માનવા જોઈએ ને. હવે એમનો સ્વભાવ એવો છે, છોડ એ વાત, પતી ગઈ. હા, એ વાત તો પતી ગઈ, પણ હવે તમે મને કહેશો કે તમને શું થયું છે? મને કઈ નથી. આદિત્ય, ખોટું બોલવાનું બંધ કરી દો. જે હોય એ મને એકવાર કહી દો કે મને આમ નહીં ને આમ થાય છે, એટલે મને ખબર પડે કે તમને શું થયું છે. મને કઈ નથી થતું, મને થાય છે. હું કઈ નથી થતું. પાક્કું? હા પાક્કું. વિશ્વાસથી કહો છો? વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે મીરા મને કઈ વાંધો નથી. ખાઓ મારા સમ. સમ શું? ગમે તે વાતમાં સમ ખાઓ મારા સમ એટલે? તો બરાબર જ કીધું ને. શું તમે બરાબર? મારા સમ ખાઈ લ્યો એટલે મને વિશ્વાસ આવી જશે કે તમને કઈ નથી થયું. અરે પણ મારે સમ નથી ખાવા તો હું શું કામ ખાવ? જરૂરી છે કે મારે સમ ખાવા જ પડે? આ સારું કહેવાય. બસ લો, ખાઈ લો મારા સમ. અરે ચિંતામાં છું કામને લઈને, અમુક વસ્તુઓને લઈને. તો માણસ ચિંતામાં હોય તો એકલો ન રહી શકે, એકલો ન બેસી શકે. કામની ચિંતા હોય એ વાત હું માનું છું, અને હોવી જ જોઈએ. માણસમાં થોડી ઘણી ધગસ ન હોય તો એ કામ ના કરી શકે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે કોઈ સાથે શેર ના કરી શકીએ. જો હું તમારી પત્ની છું, ઘણી વાતો એવી છે કે જે તમે બીજા કોઈને ન કહી શકો, મને કહી શકો, તો શેર કરીને તમારું મન હળવું કરી નાખો. તને શું કહું છું કે મારી વાત સાંભળ. તું મારી વાત માનીશ તો ખરા ને? હું તને વાત કરું તો મારી વાત ઉપર વિશ્વાસ પણ કરીશ ને? હા. તો બીજા કોઈ ઉપર ભરોસો નહીં કરે ને? અરે એ બધાને છોડો ને, તમે આપણી વાત કરો ને. તું મારી પત્ની છો એટલે તું મારી વાત માનીશ ને? હા. તો મારે તને કઈ વાત નથી કરવી, મારી વાત માની લે. ચા બનાવ એટલે માઇન્ડ થોડું સેટ થઈ જાય ચા પીને. તો હું તને કહેત ને મારે ચા પીવી હોત તો કે તું મારા માટે ચા બનાવ. મેં કીધું? પણ મેં મારી ફરજ નિભાવી છે. હું પત્ની છું એટલે મારે પૂછવું પડે, એટલે મેં પૂછી લીધું. લોહી પીવાનું બંધ કરી દે ને તો પણ તારી ફરજ ત્યાં નિભાવી જ કહેવાય. લે, મેં આમાં લોહી ક્યાં પીધું? હજુ તો મેં તમને કાંઈ પૂછ્યું પણ નથી. આટલું પૂછવા છતાંય તે, સમ આપવા છતાંય તે હજી એમ કહે છે કે મેં તો કઈ કીધું જ નથી તમને. આ સારું નહીં? એ જ કહું છું, આટલી વખત પૂછવા છતાંય તમે મને કાંઈ કીધું નથી. તો હું કેટલી સારી કે અહીંયા બેઠી છું. હજુ કહું છું કે એકવાર જે હોય એ કહી દો એટલે વાત પૂરી. કહી દઉં, બધું કહી દઉં. હમ. નથી કેવું, એમ નથી થોડી કેવું. હોય. એમ થોડી હોય કાંઈ. ખાઈ લ્યો મારા સમ, કે તમને શું? ના પાડીને સમ નહીં ખાવ. શું કામ સમ આપે છો? તમારા મમ્મીના ખાઈ લ્યો. અરે કોઈના નથી ખાવા, મમ્મીના, પપ્પાના, કુટુંબના, પરિવારના, તારા પિયરિયાના, બધાના. એ લોકોને થોડી આપું તમને સમ. જો મીરા, ખરેખર છે ને મારું માથું ફાટી રહ્યું છે. ચા બનાવ? ના પાડીશ તોય બનાવવાની તો છો જ ને તું. હા, તો તમે જ તો કીધું કે માથું દુખે છે એમ. તો પછી બનાવી જ નાખ ને, એટલે વાત પતે. એટલે મેં એવું જ વિચાર્યું હતું કે તમે મને કહી દો ને કે શું થયું છે, એટલે આપણે બંને મળીને ચા પીશું. ફરી પાછી એ જ વાત પર આવી ગઈ તું. હું જે વસ્તુથી તને આગો, તું મને શું કામ શાંતિથી બેસવા નથી દેવા માંગતી? અહીંયા હું એકદમ શાંતિથી નિરાતે બેઠો તો, ત્યાં તું ગોતતી આવીને અહીંયા આવીને બેસી ગઈ ને ત્યારથી તે વાતો ચાલુ કરી દીધી. શું કામ? શું કામ? કારણ કે મારે જાણવું છે. કારણ કે તને એમ થયું કે આ ઘરમાં ચૂપચાપ આવ્યો તો ખરા, પણ આવ્યા પછી રૂમમાં કેમ ના આવ્યો? એના માટે થઈને તું અહીંયા બહાર આવીને ગોતવા લાગી. એવી વાત નથી. વાત એવી છે કે તમારા જીવનમાં કંઈ ચાલી રહ્યું છે જે જાણવા માટે મને હા? કાંઈ નહીં. તો આ શું હતું? એ બધું હતું. તું જાને, જો સમજવાની કોશિશ કર મીરા. એવું કાંઈ હોત તો હું તને જણાવી દેત, પણ એવી કાંઈ વાત નથી, એટલા માટે મેં તને નથી જણાવીને હું જણાવવા માંગતો પણ નથી. સમજી તું? ન સમજી તો કાંઈ વાંધો નહીં, ન સમજી હોય ને તોય જતી રહે. તારે સમજવું નથી, જાણવું નથી, અને હું તને કહેવાનો નથી. ઠીક છે? પ્લીઝ. શું પ્લીઝ? જા. પણ મારે નથી જવું, મારે અહીંયા બેસવું છે. તું અહીંયા બેસીશ તો ફરી પાછો એક જ સવાલ કરીશ, શું થયું છે? ચાની હારે નાસ્તો?
હવે મેં પૂછ્યું નથી કે તમને શું થયું છે. હવે તો મેં એ પૂછ્યું કે તમારે ખાવું છે શું. એ તો મારો હક છે ને પૂછવાનો. તમે આખો દિવસ કંઈ ખાધું નથી એટલે પૂછું તો ખરા ને તમને હું. જે લાવવું હોય એ લાવી શકે છે. એમ નહીં, તમે કયો એ. બિસ્કિટ લઈ લેજે. કયા લઈ આવું? કયા છે પાર્લેજી. એ જ લઈ લે ને તો પછી પૂછે શું કામ? એક જ બિસ્કિટ હોય તો. એ પપ્પા કૂતરા માટે લાવ્યા હતા. મારે હાલ છે, જે આપશો ને એ હાલ છે. એનું એઠું હશે તોય ચાલશે. હેઠું કરીને લઈ આવીશ. કે કામ હતું મીરા બહુ? ના, તો બેસો. શું વિચારતા હતા? કઈ નહીં. શું વિચારતા હતા? વિચાર કરતી હતી કે આ હવે કરિયાણું ભરવાનું છે. હવે આ વખતે મારો વિચાર છે કે આપણે છે ને ચોખા થોડા આ વર્ષે ઓછા ભરાવીએ, કેમ કે આખું વરસ પછી વધે છે અને જૂના ખાવાના ચોખા બહુ, એટલા માટે. સાચું? હા, એ નવરા બેઠા બેઠા તમે આટલા ઊંડા વિચાર ચોખ્ખા ના કરતા હતા? ના, એવો કરિયાણું ભરવાનું. મમ્મીજી, સાચું કહી દો ને કે શું થયું છે એમ. તમારો દીકરો પણ કેટલા દિવસથી આવું કરે છે. કાંઈ પણ પૂછે ને તો મોઢું ચડાવીને બીજા બાના આપે. તમે પણ સેમ એવું કરો છો અત્યારે. ના 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 ના, એનું એટલે એની કહેવાની રીત અલગ હશે, મારી રીત અલગ હશે. ખાઓ મારા સમ. હવે આમાં ખોટા ખોટા સમ ઉકાવાના આવી નાની નાની વાતમાં. એ આમ જ કહી મને. નાની નાની વાતમાં સમ શું ખાવાના? તો મોટી વાતમાં સમ ખવડાવું? હવે તમારી વાત નાની છે કે મોટી એ મને શું ખબર? એ મને એવું લાગે છે કે તમે અત્યારે છે ને પેલું આપણે આ સમાચારમાં નથી એકબીજાને સવાલો કરતા, એને શું કહેવાય એ શો આવે ને, પોડકાસ્ટ. ના ના ના, પેલો નથી આવે છે માઇક લઈને બધાને આમ આમ સવાલ કરતો હોય, એવું નહીં કરો, બરાબર? ઘડીકમાં મારા દીકરાને સવાલ, ઘડીકમાં મને સવાલ, ઘડીકમાં દામિનીને સવાલ. સવાલ રહેવા દો. તમે શું કામ આવ્યા એ બોલો. તમારો દીકરો કેટલા દિવસથી ટેન્શનમાં રહી છે. હું એને જ્યારે પૂછવાની કોશિશ કરું ત્યારે એ મને બહાના આપી દે છે કે મને ઓફિસનું ટેન્શન છે, મને કામનું ટેન્શન છે. તમને લાગે છે કે તમારો દીકરો ઓફિસનું ટેન્શન લે એવું? એને ઓફિસનું ટેન્શન છે. તમને કેમ ખબર? એ મેં એને પૂછ્યું હતું તે દિવસે કે તારો મૂડ કેમ સારો નથી રહેતો, તો મને કે મમ્મી આ ઓફિસનું ટેન્શન છે ને એના કારણે. હવે માણસની જાત છે, એ ન કહી શકે અમુક વસ્તુ, એટલે આપણે સમજી જવાનું કે કામનું કંઈક ટેન્શન હશે. આ તમારા સસરાજી એવા જ હતા. હમણાં તમારા દીકરાને ફોન કરીને એમ પૂછું ને કે મમ્મીજીને ચોખાનું ટેન્શન છે, એટલે એમ જ કે હા મમ્મીને ચોખાનું ટેન્શન હોય 12 માસ. મળેલા છો ને બધા, એ મને ખબર છે. હવે સાચું કહી દો ને. સાચું કહું છું મીરા બહુ, કેવી વાત કરો છો? એકદમ સાચું કહું છું. આમાં ખોટું બોલવા જેવું છે કંઈ? મમ્મીજી, મને એવું લાગે છે કે હું આ ઘરમાં પહેલાંય પારકી હતી ને અત્યારે પારકી જ છું. મને તમે લોકો પોતાની માનતા જ નથી, નહીં તો તમે મને કહી ન દો. કેવી વાત કરો છો? સાના પારકા? હા, આ ઘર તમારું, અમે તમારા, તમે અમારા. વાગી ગયો, સોરી. આપણે બધા એક છીએ. અને બેટા ટેન્શન હોય તો તમને વાત ન કરે? ચલો, મને ન કહે, પણ તમે પત્ની છો, તમને તો કહે જ ને. પણ નથી એવું કંઈ, કામનું ટેન્શન હોય. ખાઓ મારા સમ. કેટલી વાર કીધું કે આવો બધી નાની નાની વાતમાં સમ ન ખવડાવવાના હોય. એટલે એનો મતલબ કે વાત છે પણ નાની છે. હે ભગવાન, એવી કોઈ વાત નથી. તમે ખોટા તમારા મગજ ક્લિયર કરી લો મમ્મીજી, વાત છે કે નથી? વાત એટલે કામનું ટેન્શન છે એ વાત છે, બીજી કોઈ વાત નથી. તમે સમજતા કેમ નથી? કઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ ખબર તો મને પડીને જ રહેવાની છે. અને જે દિવસે મને એમ ખબર પડશે ને કે આદિત્ય ખોટા છે એનો વાંધો નથી, પણ તમે સપોર્ટ કરો છો એવી ખબર પડી ને મમ્મીજી, તો મારું દિલ તો તૂટી જ જશે. તમારું દિલ તૂટે ને એવું કોઈ કામ નથી કરતા. અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ, એટલે કે આદિત્ય એટલું ઈચ્છે છે કે એના ઓફિસનું કામ ઘરે કે, ટેન્શન ખોટું ઘરે કે, અને આપણે ટેન્શનમાં આવીએ. મેં પણ બહુ પૂછવાનો પ્રયત્ન કર્યો, સમજ્યા તમે? પણ મને કાંઈ નહીં કીધું. એમ કે તમને શું ખબર પડે મારા કામના ટેન્શનમાં, એમ એવું એને મને કીધું. કાંઈ વાંધો નહીં, કંઈક તો છે જે છુપાવે છે. એ ભલે ને કવર કરવાની કોશિશ કરે કે ઓફિસનું કામ છે, કહેવાય એમ નથી, આમ છે તેમ છે, પણ આજ નહીં તો કાલ મને ખબર તો પડીને જ રહેશે ને કે શું થયું છે. અને મને આજે અફસોસ થાય છે કે તમે મારી સાઈડ નથી બોલતા, તમે એની સાઈડ જ બોલો છો. અફસોસ ના કરો, જો હું તમારી સાઈડ જ છું. પાક્કું?
પાકું એટલે તમે મારી વહુ છો. ખાઓ મારા સમ. હા, હું તમારી સાઈડ છું, તમારા સમ. આ જુઓ, એમાં એવું છે કે આદિત્ય એના પપ્પા જેવો છે, તમારા સસરા જેવો. એને છે ને ખબર છે, સમજ્યા, કે કઈ વાત ઘરમાં કેવી, કઈ નહીં કેવી, એમ સમજ્યા. મમ્મીજી એક વાત કહું, હમ. તમે આ વાતમાં મારા સમ ખાધા, પણ પેલી વાતમાં સમ નહોતા ખાતા, એટલે એનો મતલબ વાત નાની છે પણ વાત તો છે. કીધું તો ખરું કે કોઈ વાત છે, પણ ઓફિસના કામના ટેન્શનની વાત છે, જે તમારા ને મારા વિષય બહારની વસ્તુ છે. કાંઈ વાંધો નહીં, હશે. હવે આપણે વાત જ નથી તો એની વાત જ શું કામ કરવાની? નહીં, હવે એ વાત મૂકી જ દેવાની હોય કે નહીં? હા, આ દામિની બેનને પપ્પા લોકોને ખબર બધી? કોઈને કાંઈ નથી ખબર. અચ્છા, એટલે વાત છે પણ કોઈને ખબર નથી. તમે મારી સાઈડ છો ને? હા. તમે સમ ખાધા ને? વાત પૂરી થઈ ગઈ. હવે હું બીજેથી જાણી લઈશ. સાસુ કી માલા શું કેમ છો? હતી એવી જ. એ તો ખબર છે. દામિની બેન, હમ તમારા ભાઈને શું થયું છે? શું થયું છે? હું તમને પૂછું છું કે શું થયું છે? એને શું થવાનું? ઘોડા જેવો તો છે. એમ નહીં, કેટલા દિવસથી ટેન્શનમાં રહી છે, જમતા નથી વ્યવસ્થિત, કોઈ સાથે સરખું બોલતા નથી, જીવવાનું ગુસ્સામાં. આરામ થઈ ગયું છે બિચારાનું. કેમ? ખરેખર કેમ? એને જોઉં છું ને તો મને દયા આવે છે કે કેવી હાલત થઈ ગઈ છે ખાલી આ એક કાર્ડના લીધે. શું કારણ છે? એ દિવસે મારો વીરો, જો એણે એવું ન કર્યું હોત ને તો આ ન થાત. કે દિવસે શું કર્યું તમારા વીરાએ? તમને બધી ખબર છે તો મને કહો. ખબર જ હોય ને, એનું દુઃખ હું જોઉં છું તો મને ન ખબર હોય? દુઃખ કયું? તમે એ દિવસે, જે દિવસે મારો ભાઈ તમને પડવા આવ્યો ને પછીથી મેં બિચારાના મોઢા પર ખુશી નથી જોઈ. હું શું કહું છું, મારે કારણ જાણવું છે કે તમારા ભાઈને શું થયું છે. તમને ખબર હોય તો મહેરબાની કરીને મને કહી દો કે તમારા ભાઈને શું થયું છે. શું થવાનું હવે? જણ માણસ છે, પુરુષ છે, કેટલી બધી ઉપાધિ હોય અને ટેન્શન હોય. જેમ કે? એટલું જેમ કે સામાજિક હોય, માનસિક હોય, ઘણું બધું ટેન્શન હોય ને, ધંધાનું હોય. હવે બિચારો ઓફિસે જાય તો ત્યાં જઈને એને ઓફિસ કેમ ચલાવવી, શું કરવું, કામ કરવાનું, ક્લાયન્ટ આ તે, કેટલી ઉપાધિ હોય. ઘરે આવે તો તમને સાચવવાના, મમ્મીને સાચવવાના, પપ્પાને સાચવવાના, મને સાચવવાની, આ ઘરનું વિચારવાનું, બહાર કશે ગયા હોય તો બહારનું વિચારવાનું. કારણ કહ્યું તો ખરા કે આ બધા કારણ જ હોય. ના ના, આ કારણો તો એ વર્ષોથી ચલાવતા આવે છે. આ બધું તો એ પહેલાંય કરતા હતા અને અત્યારેય કરે છે. એટલે એનો અર્થ એવો છે કે આ કોઈ વસ્તુ નથી, વાત કંઈક બીજી જ છે જે મને નથી કહેતા. બીજી વાત? હમ બીજી વાત તો એક મિનિટ, તમને કહીને ફાયદો શું છે? કારણ કે હું એમની પત્ની છું, મને બધું જાણવાનો અધિકાર છે. અધિકાર છે પણ તમે કરશો શું? ચલો માની લો કે કદાચ હું કહી દઉં કે મારા ભાઈને આ ઉપાધિ છે, બરાબર, તો તમે શું કરશો? ચાલો માની લો ફોર એક્ઝામ્પલ મારા ભાઈને પૈસાની ઉપાધિ છે, તો શું તમે તમારા ઘરેણા વેચીને મારા ભાઈને મદદ કરશો? ખાવ મારા સમ. શું કે તમારા ભાઈને પૈસાની ઉપાધિ છે? હું શું કામ સમખાવ? કારણ કે મેં તમને આપ્યા એટલા માટે. તમે ઘરેણા વેચશો પહેલા ઈ કહો. કદાચ એને જરૂર હોય તો તમે તમારા ઘરેણા વેચી દેશો? હા. હા તો સારું કહેવાય ને, વેચી દો તો વેચી દો, જાઓ. કારણ તમે મને કારણ આપી દો કે તમારા ભાઈને પૈસાની શું તંગી ચાલી રહી છે ને શું કામ જોઈએ છે, એટલે હું મારા ઘરેણા વેચવા માટે તૈયાર છું. બસ ને, બદલી નાખીને વાત, ના ના, કરી નાખીને નાની વાત. નાની વાત ક્યાં કરી, આટલી મોટી વાત તો કરી, પાછી કરું. તમે મને કારણ આપો કે તમારા ભાઈને પૈસાની કઈ તંગી છે, બિઝનેસમાં ક્યાં લોસ આવ્યો છે, શું તકલીફમાં છે, એટલે હું મારા બધા ઘરેણા વેચવા માટે તૈયાર છું. પણ મને કારણ ખબર હોવી જોઈએ. હવે મદદ જ જેને કરી હોય એ કારણ પૂછવા ના ઉભા રહે. માણસને તરસ લાગી હોય ને તો એને પાણી આપી દેવાનું હોય. એને તરસ શું કામ લાગી છે, ક્યારનું પાણી નથી પીતું, આવું બધું ન કરવાનું હોય. જ્યારે માણસ દરિયા વચ્ચે ડૂબતો હોય ને તો એને બચાવવાનો હોય ને તરતા ન શીખવાડાય. વાહ વાહ દામિની, ક્યાંથી આમ અચાનક? વાહિયાત વાહિયાત વાતો છે. આપણે માણસને બચાવીને બહાર લઈ આવીને મૂકી દઈએ ને તો એ માણસ બીજી વાર આવી ભૂલ પાછી કરે. શું કામ? એને ખબર છે કે મને કોઈ બચાવી લેશે, પણ બીજી વાર કોઈ મદદ ના કરી શક્યો તો એ મરી જાય કે નહીં. એટલે જે સમયે માણસ ડૂબતો હોય ને બરાબર એ જ સમયે તરતા શીખવાડો ને તો બીજી વાર એ ડૂબે જ નહીં. ધૂળ પડી જિંદગીમાં, તમારી જિંદગીમાં ને મારા ભાઈની જિંદગીમાં. હમણાં કે પૈસાનું ટેન્શન છે, હવે કે ધૂળ? નક્કી કરો કે પડ્યું છે શું?
તમે એમના જીવનમાં પડ્યા છો ને એ જ એની મોટામાં મોટી મિસ્ટેક છે, એની મોટામાં મોટી સમસ્યા છે. તમને અત્યારે મેં કહ્યું કે એને પૈસાની ઉપાધિ છે એમ, ફોર એક્ઝામ્પલ, તો તમે શું કીધું? બાના બતાવવાનું ચાલુ કરી દીધું કે હા હું તો ઘરેણા વેચી દઉં, પણ પહેલા મને કારણ કેવું પડે. અરે પતિ છે, કારણ ના કે એને જરૂર છે તો આપણે આપી દેવાય ને ઘરેણા. એમ તો તમારી પાસે સોનાની ચેન ને બુટ્ટી ને બધું પડ્યું તો આપી દો ને. ના ના, કેમ? તમે તો બેન છો, તો બેન છું તો મદદ કરો તમારા ભાઈની. હા, તો એને ક્યાં પૈસાની જરૂર છે? પૈસાની જરૂર હશે તો તમારા ઘરેણા છે જ આપી દઈશું આપણે. આખા ઘરમાં બધા જ ખોટા બોલા છે. કોઈ મને સાચું કારણ આપતા નથી કે શું થયું છે. પણ એટલું યાદ રાખજો કે મને ખબર પડીને જ રહેશે કે શું થયું છે. હા, તો પાડીને રહો ને ખબર. બિચારાને કાંઈ નહીં થયું હોય ને તો પણ સવાલ પૂછીને છે ને એને કંઈક થઈ જશે. કાંઈ કામ નથી અંદર દરવાજે ઊભા જ ક્યારના. મારે તો ઘણું એ કામ છે, પણ તમે આમ કરીને રોકી દીધી હતી મને. નવરી નહોતી કાંઈ. તો આપણામાં હોય, માણસ ગળકીને જતું રહે જવું હોય તો. ધૂળ પડી ભગવાન. તમારી જિંદગીમાં માણસને બચાવવાનો હોય, શીખવાડવાનું હોય ને તરતા. બેન, હા, તે આમ અચાનક મને અહીંયા બોલાવ્યો, ઘરે ન અવાય? ઘરે શું આવે? હાલ હાલ ઘરે હાલ. ઘરે નથી આવું, અહીંયા જ વાત કરવી છે. તું કઈક ઉપાધિમાં હોય એવું લાગે છે. શું કઈ છું છે? તને તારા બનેવી મળ્યા હતા? નહીં. કેમ? એ તો એમ કહેતા હતા કે 2 દિવસ પહેલા અશોક મળ્યો હતો. એ મળ્યા હતા, પણ આમ કાંઈ થયું છે તમારે? 2-4 દિવસ પછી મળવાનો છો? હમણાં થોડાક દિવસમાં? નહીં નહીં. કેમ? કઈ નહીં, બસ એમ જ પૂછ્યું. તને કઈ ખબર છે? નહીં. એણે કાંઈ તને કીધું? કઈ નથી કહેતા એટલે તો તને પૂછું છું કે કઈ ખબર છે તો કે મને. નહીં નહીં, પણ બેન આમ તને ત્યાં કાંઈ દુઃખ આપે એ કે એવું તો કાંઈ નથી ને? દુઃખ તો એ શું આપ? દુઃખ તો હું આપોઆપ લઈને ફરું છું. ખબર જ નથી પડતી કે શું કરું, ક્યાં જવું તો મને બધી ખબર પડી જાય. બધી ખબર પડી જાય એટલે બેન વાત શું છે? મને વાત કરીને. તને ખબર છે આ કેટલા દિવસથી અમારા ઘરમાં કોઈ વાત ચાલે છે. આદિત્ય કંઈક છુપાવે છે. એમાં મારા સાસુ, મારા સસરા અને મારી નણંદ એમનો સપોર્ટ કરે છે છુપાવવા માટે. કેટલા દિવસથી બધાને પૂછીને થાકી, પણ મને કોઈ કાંઈ કહેતું જ નથી. એટલે વાત શું છે આમ? એ હું ખબર હોય તો તને થોડી પૂછું. બેન મને એક વિચાર આવે છે. જો કે મારા બનેવી તો બહુ સારા વ્યક્તિ છે, પણ એને આમ બહાર એવું કાંઈ નથી ને આમ. મને ખબર નથી. હું જાણવા માટે અહીંયા આવી છું કે તને કાંઈ ખબર હોય ને તો તું મને કે. આટલા દિવસથી ટેન્શનમાં રહી છે, કાંઈ વાત નથી કરતા, કોઈ જવાબ નથી આપતા, એટલે હું તને પૂછું છું કે તું કે શું છે. મને કાંઈ નથી ખબર, પણ હું એટલું કહી શકું કે પુરુષ છે ને એ આમ ગમે ઉપાધિમાં હોય. જો તો એને ધંધાનું ટેન્શન હોય, ઘરનું ટેન્શન હોય, કોઈ બીજાનું દુઃખ હોય તો પોતાના પર લઈ લે, એનું દુઃખ હોય, એવું કંઈ હોઈ શકે. બાકી તો કાંઈ ન હોય. તને કાંઈ એવું કાંઈ લાગે છે કે એને હું ઉપાધિ છે? કાંઈ ખબર નથી પડતી. તે તારા હાહુને પૂછ્યું? સાસુને પૂછ્યું, નણંદને પૂછ્યું, ધણીને પૂછ્યું, બધાને પૂછી લીધું, કોઈ કાંઈ જવાબ આપતું નથી. કોઈ જવાબ નથી આપતું તો આનો કાંઈક રસ્તો તો કરવો પડે ને. મને તો એવું જ લાગે છે કે એ લોકો કંઈક છુપાવે છે મારાથી. અત્યાર સુધી બરાબર ચાલતું હતું બધું, પણ છેલ્લા 1-1.5 મહિનાથી એવું ચાલે છે ને ઘરમાં કે કોઈ પણ કંઈ વાત કરતું હોય ને હું જાઉં ને તો એ વાતને બદલી નાખે છે. ક્યાંક એવું તો નહીં હોય ને કે આદિત્યને બીજી પત્ની હશે? બેન તું આવું ન બોલ. જેમ તું દુઃખી થાશો એમ મને દુઃખ લાગે આવી વાતોથી. કારણ કે મને ખબર છે બેન કે તું છે ને હાવ ભોળી છો, અને તારે ને મારા બનેવીને કેટલું બને છે, અને આવી વાત જો હાસી પડે તો તારો શું હાલ થાય? એ તો કહું છું, આવી વાત ખબર પડે તો મારી શું હાલત થાય? મારે તો ક્યાં જવાનું બોલ. હા પણ બેન હું કહું શું કે એ મતલબ રાતે ઘરે આવે ત્યારે ફોનમાં આમ કોઈ યારે બીજા યારે વાત કરતા હોય એવું કોઈ રીતે જોયેલું? ક્યારેય નહીં. કોઈ દિવસ ફોન પણ વ્યસ્ત ન આવે, કોઈના મેસેજ ન આવે, એવું તો કંઈ છે જ નહીં. એટલે જ તો દુઃખ થાય છે મને કે કંઈ દેખાતું નથી, પણ છે બહુ મોટી વાત. હવે એ નથી ખબર પડતી કે શું છે. તો પછી આ વાતમાં તો હું સહમત ન થાવ કે એને બહાર કાંઈ લફરું હોય છે. એને કાંઈ આમાં બીમારી કે એવું કાંઈ તો નથી લાગતું તો નથી. ઘોડા જેવા તો દેખાય છે,
કોઈ ઉપાધિ છે એમને નથી, ક્યારે ઉધરસ આવતી નથી, શરદી થતી નથી, માથું દુખતું 24 કલાક બરાબર હોય છે. બીમારી હોય તો એ પણ દેખાય તો આવે જ ને. અને અને બીમારી હોય તો છુપાવવાની ક્યાં આવે એમાં? હા એ વાતય હાચી. તો એક બીજી વાત છેલ્લી, આ તે 1.5 મહિનાથી આવું કરે છે એવું કીધું, તો તું બરાબર યાદ કર 1.5 મહિના પહેલા તે એને એવું કઈ કીધું હોય કે એને ન ગમતું હોય એનાથી કઈ દુઃખ એવું તો હું લાગે? રોજ કહું છું. રોજ એટલે એટલે અમારી બંનેની જ્યારે બહેસ થાય ને, ઝઘડો થાય ને, ત્યારે બોલવાનું મને ભાન ન હોય. જોકે એ બોલતા હોય પણ મારું તો ઓવર લિમિટ જ હોય. હું તો શુંનું શું બોલતી હોય ને મને યાદ પણ ન હોય. બોલ. બહુ કરી હવે તો મારી વાત સાંભળ. હવે આ તારું દુઃખી બેન મારું દુઃખ બરોબર. હવે હું છે ને હું જ મારા બનાવીને મળીને આ વાત હું છે ને એ જાણીને રહી. તું કાંઈ ઉપાધિ નહીં કરતી અને તું મને મતલબ મળવા આવીને ઘરે નહીં કાંઈ કહેતી, નકર કાંક બીજી કાંક વાત હશે ને તો પાછું અવળું થાય. તો તું મળીને વાત તો જાણી જ લેજે. અને હા જે બેન. હોય ને એ મને કહેજે પાછું. ઠીક છે? ભલે બેન. અને અત્યારે ઘરે હાલ ને ઘડીક. ઘરે નથી આવું. તું મળીને મને ફોન કરતોય ઘણું. ભલે. જ કામ કરતું બંધ થઈ ગયું છે. હા આવો. અચાનક ફોન કરીને મને અહીંયા બોલાવ્યો કે કામ હતું? હા મેં પહેલા વિચાર કર્યો હતો કે હું ઓફિસે આવું. હા. પણ પછી લાગ્યું કે ઓફિસે જ આવું ને બધાય સાંભળે એની કરતા મારા ઘરે જ બોલાવી લઉં. સારું કર્યું. બોલો ને, શું કામ હતું? આ બધું શું છે? આ બધું એટલે અશોકભાઈ શેની વાત કરો તમે? હું તમારી વાત કરું છું. આ 1.5 મહિનાથી તમે કંઈક ઉપાધિમાં છો, ઘરવાળાથી પણ વાત છુપાવો છો. ઘરવાળાને ખબર હોય તો મને નથી ખબર. મીરાએ કીધું છે ને તમને બધું? માનું છું કે તમે મારા મોટા શાળા છો અને મીરાએ છેલ્લે તમને વાત કરી દીધી એટલે હવે તમે મને આ એ માટે બોલાવ્યો છે, એવું થયું ને? હા. અશોકભાઈ છોડો ને એ વાતને. હું કોઈને વાત નથી કરવા માંગતો અને હું અમુક કામ ધંધામાં તમને ખબર છે ને કે આપણે બધા ચિંતાઓમાં રહેતા હોઈએ. નહીં, કામ ધંધાની વાત હોય ને તો તમે કરી જ દીધી હોય. જો મારી વાત સાંભળો, આ તમે એટલા ઉપાધિમાં રહ્યો છો ને એનાથી મારી બેન બહુ ચિંતા કરે છે. એટલે કહું છું ગમે એ વાત હોય એ કહો ને તમે. જો હું સાચી હકીકત જણાવવા જઈશ ને તો મારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે અને મને ડર એક જ વાતનો છે કે મારા અને મીરા વચ્ચેના સંબંધમાં જો આ કંઈ આમ તેમ થશે તો? કેવી વાત કરો છો? એટલે જે વાતનો મને ડર છે ક્યાંક એવું તો નથી ને? એવું કાંઈ નથી. જો મારી વાત સાંભળો, આવું થાય ને ત્યારે માણસના મગજમાં છે ને હો વિચાર આવે. તમારા બધા વિચારો સાચા હશે પણ હું તમને એ કહી રહ્યો છું કે હું એવો માણસ નથી અને હું કાંઈ ખોટું કરીને નથી બેઠો. અને તેમ છતાંય તે મને ડર એ વાતનો છે કે હું ખોટો સાબિત થઈ જઈશ તો? હું સાચો છું છતાંય તે? તમે સાચા છો તો પછી ડરવાની ક્યાં જરૂર છે? મને કયો ને એ વાત. હે? મને કોઈ બ્લેકમેલ કરે છે. બ્લેકમેલ કરે છે? મેસેજ કરી કરીને હેરાન કરે છે અને કહે છે કે 50,000 રૂપિયા તું મને આપી દે. અને મારી યારે ફોનમાં વાત પણ નથી કરતો. ખબર નહીં કોણ છે. અને ધમકીઓ આપે છે કે હું તારું લગ્ન જીવન બરબાદ કરી નાખીશ. તારી બધી કુંડળી મારી પાસે છે. હું તારી પત્નીને બધું જણાવી દઈશ. મીરાનો નંબર છે એની પાસે. મને બસ એ જ વાતનો ડર છે કે હું શું કરું. એકવાર તો મેં નક્કી કર્યું હતું કે એને પૈસા આપી દઉં પણ મેં એને બોલી કરી કે પૈસા આપ્યા પછી તું મને હેરાન તો નહીં કરે ને? તો એ માણસના જવાબ ઉપરથી મને વિશ્વાસ નથી આવતો એટલા માટે મેં હજી એને પૈસા નથી આપ્યા. અને 50,000 રૂપિયા કંઈ નાની રકમ નથી. એકવાર આપીશ તો બીજી વાર માગશે, બીજી વાર આપીશ તો ત્રીજી વાર માગશે. હું આમાંથી નીકળી જ નહીં શકું. એટલા માટે હું વિચારું છું કે આમાંથી નીકળવાનો રસ્તો શું પકડું હું. અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ મેં વિચાર કર્યો હતો પણ એને એવું કહ્યું કે જો ત્યાં જાણ કરીશ તો હું કદાચ પકડાઈ જઈશ અને હું જેલમાં જતો રહીશ. પણ એટલું યાદ રાખજે, હું જેલમાં જઈશ એમાં તારી બહુ બદનામી થશે. આખી વાત સમજાઈ ગઈ. પણ તમે તો તમારી જગ્યાએ હાસા જ છો ને? હું હાહો તો હાચો પછી છું.
તમારે ક્યાં ડરવાની જરૂર છે ને મારી બેન ઉપર છે ને મને પૂરો ભરોસો છે. તમે કદાચ આ એને વાત કરશો ને તો એને હા દુઃખ થાય કે તમે હાસું બોલતા હશો કે ખોટું, એ વાત વિચારશે. પણ આ વાત છે ને તમારે એને કહી દેવી જોઈએ અને તમે ચિંતા નહીં કરતા. હું આ વાત તમારા મમ્મીને કરીશ. હા હા, ગમે ત્યારે મને ટાઈમ પાછો મળે ને એટલે હું તમારા ઘરે જ આવીશ. પણ હા શું કહું ને તો આ અત્યારે મારી બેનની હાલત કેવી થઈ ગઈ છે તો તમે જાણો છો ને. હા તો પછી એટલા માટે તો હું ચૂપચાપ છું. બાકી આ વાત તો હું મીરાને પણ કહેવા માટે તૈયાર છું, પણ ડર એ વાતનો છે કે ચાલો માનીએ કે મીરા મારી વાત માની પણ લેશે, પણ જો એ વ્યક્તિને કંઈ સૂઝ્યું અને અત્યારનો સમય તો તમને ખબર છે ને કેટલો ખરાબ છે. એઆઈથી તમે જેવા ફોટા બનાવવા માંગો એવું બની જાય, જે વસ્તુ કરવા માંગો એ કરી શકો. તો નોકરે નારાયણને એણે કંઈ એવું કર્યું અને મીરાએ મારા પર શંકા કરી તો અમારા બંને વચ્ચે જિંદગીમાં ક્યારેય સંબંધ નહીં રહે. ના ના, આવું તમે વિચારતા પણ નહીં, કંઈ નહીં થાય. હા, હું તમારી સાથે છું. આનો ઉકેલ હું લાવો ને કાંઈ સમજાતું નથી. અને આદિત્યના પપ્પા છે કે પાછળ પડી ગયા છે. પૈસા આપો, પૈસા આપો. અરે અશોકભાઈ, તમે? હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આજે અચાનક અમારા ઘરે કંઈક કામ હતું? હા, વાત તો તમે જાણતા જ હશો ને કે ઘણાય સમયથી એકની એક વાત તમારા ઘરમાં હાલે છે. હા, જાણું છું ને અશોકભાઈ, પણ હવે શું કરી શકીએ? આ વાતનો નિવેડો લાવવાનો છે. આ વાતનો ઉકેલ ન આવે ત્યાં સુધી શું કરી શકીએ? પણ મીરા તમારી પાસે આવી હતી? હા તમારી યારે કોઈ વાત થઈ છે? હા, એની સાથે પણ થઈ અને મારીને આદિકુમારની વાત થઈ છે. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, મને આદિકુમારે બધી વાત કરી. અરે મેં એને મોઢે કીધું કે તમારે આ વાત મીરાને કહી દેવાય, પણ એને પણ ડર લાગે છે કે જો આ વાત કરીશ ને મીરા આવડું સમજશે તો ઘર ભાંગશે. જુઓ, એમાં એવું છે કે તમે આદિત્ય પર વિશ્વાસ બતાવો છો, પણ મીરા વહુને ન લાગ્યું તો, વિશ્વાસ ન બતાવ્યો તો, એ વાતનો અમને લોકોને ડર છે. અને એક સાચી વાત કહું ને તો અશોકભાઈ, આ જે નંબર પરથી મેસેજ આવ્યો છે ને એ કોણ છે, શું છે, એ એકવાર ખબર પડી જાય ને તો પણ કંઈક નિવેડો આવે, પણ એ ખબર જ નથી પડતી. મારી વાત સાંભળો, આ આજુબાજુમાં ક્યાંય તમારો આમ જૂનો ઝઘડો થયો હોય, ન બોલતા હોય એવું ક્યાંય છે? એવું કાંઈ નથી. અમારા કોઈ દુશ્મન નથી. અમે કોઈની હાથે દુશ્મનાવટ કરી નથી. તમે તો જાણો છો કે અમારા ઘરમાં બધા મળતાવડા સ્વભાવના છે. કોઈ કોઈની સાથે વેર બાંધે એવું છે જ નહીં. એટલે જ તો સમજ નથી પડતી કે આવી વાત કોઈ કરે કેવી રીતે. અને આ વાતને લઈને આદિત્ય ચિંતામાં. મીરા બહુ રોજ નવા સવાલ કરે છે, પણ અમે શું જવાબ દઈએ? હવે જવાબ દઈએ ને ન કરે નારાયણને કાલે ઉઠીને કોઈ કાન ભંભેરણી કરી તો મારા દીકરાનું ઘર ભાંગે, જ્યાં એનો વાંક નથી છતાંય. સાચી વાત છે તમારી, પણ હવે ડરવાની જરૂર નથી. આ વાતનો ડર તો તમે જરા પણ નહીં રાખતા. પહેલા તો તમે છે ને એ વ્યક્તિને ગોતો કે જેણે આ મેસેજ કર્યો છે, સમજ્યા? એ જ પ્રયત્ન ચાલુ છે. હા, જેનો મેસેજ આવ્યો છે એ માણસ હવે કાંઈ બીજું કહેતો પણ નથી. આ 50,000ની માંગણી કરીને બેઠો છે, જ્યારે તમે જાણો જ છો કે આદિત્યનો કોઈ વાંક જ નથી. એને કોઈ એવી ભૂલ કરી જ નથી ભૂતકાળમાં. પણ કહેવાય છે ને કે પતિ પત્નીના સંબંધમાં શંકાનું બીજ એકવાર રોપાઈ જાય ને તો પછી એ સંબંધને તૂટતા વાર ન લાગે. એટલે અમે મીરા વહુને કંઈ જણાવવા નથી માંગતા. અને આ 50,000 માંગ્યા છે, હાલો કદાચ એકવાર તમે આપી દો ને તો એ બીજા 50,000 માંગે, પછી લાખ માંગે. અરે તમારી પ્રોપર્ટી હોય ને એ હોતે વેચાઈ જાય. એ આ જ વસ્તુ તો એવી છે. વાત જ એ છે. પણ આ વ્યક્તિ કોણ છે એકવાર એ હાથમાં આવી ગયો ને પછી તમે જુઓ, પછી એને મૂકવાનો નથી થતો. હું આદિત્યના પપ્પાને એ જ કહું છું કે આ 50,000 આપી દઈએ અને પછી એને શું ગેરંટી કે એને કોઈ બીજા રૂપિયાની માંગણી ન કરી. અને
અને પાછો એ કહે છે કે હું કહું એ જગ્યાએ આવીને મૂકી જવાના. ના તમે મારું મોઢું જોશો ના હું તમારું. હવે આવો કયો વ્યક્તિ હોય? અરે આવો કેવો વ્યક્તિ જે રૂપિયાની માંગણી કરે છે, જે કહે છે કે હું બધું જાણું છું, જે વસ્તુ છે જ નહીં. 1 મિનિટ, બધી જાણે છે અને એ લગ્ન ભંગાણની જ વાત કરે છે ને. હા તો મારી વાત સાંભળો, અમારી બેનની અને આદિકુમારની હગાઈ થઈ એ પેલા કોઈ જગ્યાએથી છોકરીનું માંગવું આવ્યું હોય એ વ્યક્તિ પણ હોઈ શકે. એ પહેલાં કોઈ માંગવા આવ્યું જ નહોતું અને આવ્યું ત્યાં અમે ના પાડી દીધી હતી અને 2 વાર તો છોકરીવાળાએ અમને ના પાડી હતી. હા તો એવું છે કે આદિત્યની કોલેજ ટાઈમે ફ્રેન્ડ દોસ્તી હતી, પણ એ દોસ્તી હતી, એમાં કંઈ વધારે નહોતું. એટલે આ બધા વિચારો અમારા મગજમાં ચાલી જ રહ્યા છે અશોકભાઈ, પણ હવે આનું કેવી રીતે નિવેડો લાવો ને બસ. પણ એક વાત કહું, હા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આભાર. હા તમે અમારા પર વિશ્વાસ દાખવ્યો, નહીં તો તમે તમારી બેનનો સાથ આપત. પણ તમને ખબર છે કે મારો આદિત્ય કે અમે ખોટા નથી. સાચી વાત છે અને વિશ્વાસ તો રાખવો જ જોઈએ ને. હા તો હવે હું ઘરે જાઉં ને એવું લાગે તો મને ફોન કરજો એટલે હું આવી જઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના ના, બગાસુઈ મારી સામે નહીં ખાઈ શકો ને હવે તો. આદિત્ય, હવે તો મને ખબર પડી ગઈ છે. સોરી. શેના માટે? બધા માટે. બધા માટે એક જ સોરી? બહુ બધા સોરી, એક સાથે સોરી. તમને ખબર છે, જો મને નહોતી ખબર, પણ મેં તારાથી આ વાત છુપાવી એટલા માટે જ કે મને નહોતી ખબર કે હું શું કહું. હવે તો શું કહેવાનું છે? હવે તો મને ખબર જ પડી ગઈ છે કે શું થયું છે અને શું નહીં. પહેલા જ્યારે મારે જાણવું હતું ને ત્યારે મને કોઈએ કાંઈ કીધું નહીં. તમને ખબર છે, હું ગાંડાની જેમ બધાને પૂછતી રહી, પણ કોઈએ મને જવાબ આપ્યો નહીં. ત્યારે તમારી ફરજ નહોતી કે તમે સાચું બોલો એમ? હતી. તો કેમ ના બોલ્યા? ડર હતો. ડરતો હતો કે તું શું વિચારીશ, તું શું કરીશ, અને એટલા માટે હું કોઈને કહી નહોતો શકતો. ખાસ કરીને તને તો નહીં જ, કારણ કે જે આ મેસેજવાળી વાત હતી ને એ મને એમ હતું કે હું મારી રીતે સોલ્વ કરી લઈશ. કરી લીધી? હું તમને એ જ કહેવા માંગતી હતી. અત્યાર સુધી મારો કહેવાનો તાત્પર્ય જ એ હતો કે હું તમારી પત્ની છું આદિત્ય. તમે અને હું કોઈ પણ વાત શેર કરી શકીએ, કોઈ પણ વાત. હા, પણ પતિ પત્ની વચ્ચે અચાનક ઝઘડો થઈ ગયો હોય તો, વાત ન સમજી શકે તો, એવા કંઈ કેટલાય સવાલો મને થતા હતા. અને એટલા માટે હું તને એ વાત નહોતો કહી શકતો કે મને કોઈ બ્લેકમેલ કરે છે, મારી પાસે પૈસાની માંગણી કરે છે અને મને ડરાવે છે કે હું તારી પત્નીને બધું જણાવી દઈશ. તારો નંબર પણ એને મને મોકલ્યો હતો, એટલે હું ડરી ગયો હતો કે સાચે આ કંઈક માથાકૂટ કરશે જ, અને હું તને કહેવા નહોતો માંગતો. તમારા પપ્પા કે મમ્મી સાથે ક્યારેય ઝઘડો થયો છે જીવનમાં? થયો હોય પણ તો ત્યારે ક્યારે એવો ડર લાગ્યો હતો કે પપ્પા અને મમ્મી સાથે ઝઘડો થશે તો અમે નોખા પડી જશું? નહીં, કારણ કે અમુક સંબંધો એવા છે જે ક્યારે નોખા પડવાના જ નથી. તો એ સંબંધોમાં પત્ની કેમ નથી આવતી? કારણ કે ખબર છે કે ત્યાં ધારીએ ને તો નોખા થઈ શકીએ, એટલા માટે ઓપ્શન છે આપણી પાસે નોખા થવા માટેનું. એ વાત સાચી. અને ઓપ્શનના કારણે જ બની શકે કે હું ડરતો હતો કે કદાચ આપણે અલગ થઈ જશું તો. તું મારી વાત ઉપર કે વિશ્વાસ નહીં કરે તો માનું છું કે મેં તારાથી એક વાત છુપાવી છે. કોલેજ સમયે એક ગર્લફ્રેન્ડ હતી. મેં તને એ વાત નહોતી ખબર કરી. છે મને. ખબર છે? હવે તો બધી ખબર જ છે. હવે તો કંઈ બાકી જ નથી. પણ એવું કોઈ રિલેશન નહોતું કે જે મતલબમાં હું તને શું કહું કે આ જે રીતના ધમકાવે છે અને પૈસા માગે છે એવું કંઈ નથી. પણ તેમ છતાં એમને ડર એ વાતનો હતો કે અત્યારનો સમય એઆઈથી કંઈ પણ વસ્તુ બની શકે, તને કંઈ પણ કોઈ મોકલી શકે અને હું ખોટો સાબિત થઈ જાઉં તો. બસ હું એ વ્યક્તિને પકડવા માંગતો હતો ને એટલો સમય મેં એટલા માટે જ લીધો છે કે હું જલ્દી એ વ્યક્તિને પકડીને રહીશ. એકવાર એ વ્યક્તિ મળી જાય ને તો મને ખબર પડે કે આ કોણ કરી રહ્યું છે બધું. સાચી વાત છે તમારી. આદિ, હવે તો મને ખબર પડી ગઈ છે ને. ડર તો તમને મારો જ હતો ને કે મને ખબર પડશે તો તકલીફ થશે. હા, તો હવે તો મને બધી ખબર છે.
તો હવે આપણે એવું કેમ ન કરી શકીએ કે ઘરના બધા લોકો મળીને આના પર કઈ ફેસલો કરીએ? એ વાત પણ સાચી, એવું પણ થઈ શકે. તો પછી અને રહી વાત તમારી ગર્લફ્રેન્ડની, તો પાસ્ટ કોનું ન હોય? પાસ્ટ બધા લોકોનું હોય. તમારું છે એમ મારું પણ, એટલે બોયફ્રેન્ડ નથી પણ પાસ્ટ મારું પણ હોય ને, ન હોય? હોય ને. તો પછી એ વસ્તુને લઈને અહીંયા શું કામ ઝઘડવું જોઈએ? ઝઘડતો નહોતો, હું ટેન્શનમાં રહેતો હતો. આપણે તો ટેન્શનમાં પણ શું કામ રહેવું જોઈએ? હવે તો એ છોકરી સારી હોત, તમે સારા હોત, તમે બંને લગ્ન કરી લીધા હોત, તો તમારું પાસ્ટ જ તમારું ફ્યુચર હોત, તો આ કઈ વાત જ નહોતી. હા, એ વાત પણ બરાબર છે. તો હું હવે ખાલી ખોટો ડરતો હતો, મારે તને વાત જણાવી દેવાની જરૂર હતી, કારણ કે પત્ની જે સમજી શકે અને એ જે કરી શકે એવું કોઈ ન કરી શકે. તો ખાઓ મારા સમ કે બીજું કાંઈ નથી? તારા સમ, બીજું કંઈ નથી. તો વાંધો નહીં. તો હવે આઈ એમ વિથ યુ. આપણે બધાને ભેગા કરીએ અને ચોખવટ કરી દઈએ, ઘરમાં બધાને બધું કહી દઈએ અને પછી આપણે બધા મળીને કેસ કરીએ. સારું, તે હિંમત આપી છે એટલે હવે નહીં ડરું. પહેલાં પોલીસમાં હું કહેતા ડરતો હતો, પણ હવે મને લાગે છે કે જો તું જ મારી સાથે હોય તો મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. વેરી ગુડ, આઈ એમ વિથ યુ. અહીંયા જોવાના જ બેઠા એકબીજાના મોઢા. હા હા મને ખબર છે કે જોવા નથી બેઠા. જુઓ, અત્યાર સુધી જે કંઈ પણ પ્રશ્ન ચાલતો હતો ને એનાથી હું ડરતો હતો, પણ હવે ડરવાની જરૂર નથી આપણે. બિલકુલ ડરવાની જરૂર નથી. આ કેટલાય સમયથી શું પપ્પા કેમ કેટલાય સમયથી ઘરમાં ટેન્શન નહોતું. આ ભાઈ ટેન્શનમાં રહેતો હતો એટલે ભાભી ટેન્શનમાં રહેતા હતા. એમને ઉપાધિ હતી કે ઘરમાં શું થઈ રહ્યું છે, ભાઈને શું ઉપાધિ છે, એટલે એ બિચારા સરખી રીતે નહોતા જીવી શકતા. એ સરખી રીતે નહોતા જીવતા એટલે આપણને કોઈને સરખી રીતે નહોતા જીવા દીધા. વાડે ઘડી આવીને આપણને એક ને એક પ્રશ્ન પૂછતા હતા. પણ એમાં ક્યાં ટેન્શન, કે હળવું થોડું થઈ ગયું છે? હળવું થઈ ગયું છે પપ્પા, હવે ચિંતા કરવાની જરૂર નથી. શું કામ ખબર? કારણ કે મીરાને મેં બધી વાત જણાવી દીધી, તો એણે મને એવું કહ્યું કે તમારે પહેલા કહી દેવું તું ને, આપણે મળીને આમની સામે મતલબમાં કંઈ પણ એક્શન લે. બરાબર છે. અને આમ પણ મીરા વહુ નહીં, એમના ભાઈએ મને મળવા આવ્યા હતા ને એમને કીધું કે અમને તમારા ઉપર, આદિત્ય કુમાર ઉપર ને ઘરના તમામ વ્યક્તિઓ ઉપર ભરોસો છે કે તમે લોકો ખોટું ન કરો. અરે એમ મીરાઓને ખબર પડી ગઈ ને એટલે એને ભાઈને ખબર પડી ગઈ એટલે હળવું થોડું થઈ ગયું ટેન્શન. આખા ગામને ખબર પડશે ત્યારે તો ભલે ને પડે. તમારો દીકરો કુંવારો હોત તો ઉપાધિ હોત ને કે છોકરી ન મળત, કુટુંબ સમાજમાં કોઈ સ્વીકારત નહીં. હવે તો એમને આટલી મોટી પત્ની મળી ગઈ છે 5 ફૂટની, તો હવે શું ઉપાધિ છે? અરે ના પણ ના બેઇજ્જતી ક્યારે થાય, આબરૂ ક્યારે જાય કે જ્યારે સામેવાળા વ્યક્તિને કંઈ ખબર હોય. એને તો ખાલી એટલી જ ખબર છે ને કે ભાઈને આવી રીતે અફેર હતું, બરાબર છે. કહેવાનો મુદ્દો એવો છે કે હવે આપણી પાસે પૈસા માંગે છે એટલે ભાઈ ઉપાધિમાં હતો કે આપણે પૈસા કેવી રીતે દઈશું, એ કોણ હશે. મુદ્દાની વાત એ છે કે આપણે એ વ્યક્તિને ગોતવાનો છે, એ વ્યક્તિને ગોતી લઈએ. અરે કોઈ અજાણ્યો છે નંબર, હવે ખબર છે. હવે હું એકની એક વાત તમે ચગાવો અરે છો. પણ પપ્પા, રૂપિયા છે ને આપી દેવાય નહીં તો આજ માનો મીરાને ને આપણા ઘરને ને એના પિયરને ખબર છે, આપણા સમાજના બધાને ખબર પડી જાય ત્યારે સમજો, આજે આમની ગર્લફ્રેન્ડ નું નીકળ્યું એટલે આપણે પૈસા આપ્યા, કાલે તમારી ગર્લફ્રેન્ડ નીકળશે તો આપણે એને પૈસા આપશું, પરમ દિવસ મમ્મીજીનો બોય. અરે એટલે એમ નહીં નહીં, એટલે મારો કહેવાનો મતલબ એમ છે મમ્મીજી, સોરી હા, પણ આપણે આ બધી વસ્તુમાં ન પડવું જોઈએ. પાસ્ટ બધાનું હોય પપ્પા. તમને છે ને આ છોકરા કે બુદ્ધિ કહેવાય, તમને કઈ આબરૂ ઇજ્જત હું એ કઈ ખબર જ નથી પડતી. અરે પણ તમે ઉપાધિ હું કામ કરો? ઘરમાં જેની પત્ની છે, જેની આ ઉપર મેસેજ આવ્યો, એની પત્નીને વાંધો નથી, એની માને વાંધો નથી, એની બેનને વાંધો, તો બાપને હાનો વાંધો? વાંધો છે આ ઘરની આબરૂ છે ને એની હારે હું જોડાયેલો છું. તમારું તો ઠીક, બધા પારકા ઘરે છે એવો છો તમે બધા, મીરા હો ને આ મારી દીકરી, આ મારો દીકરો, તમને કોઈની ઇજ્જત નથી પડી. 100 વાત ને એક વાત છે કે એને જે પૈસા માંગ્યા છે ને એ આપણે આપવાના થતા નથી. ના ના, આપી દઈશું, આપી દઈશું. હા બરાબર છે. હા, એ જો હવે તું હાસો દીકરો લે, તને કઈ ખબર છે આ ઘરની આબરૂ શું કહેવાય? હા. આપીશ દેવાય તમ તારે. પણ આપણા ઘરની આબરૂ ઉપર જ્યારે સવાલ ઉઠ્યો છે તો હું ઈચ્છું છું કે આ વસ્તુ પેપરમાં છપાવી જોઈએ. પોલીસ સ્ટેશને એ વ્યક્તિ જ્યારે સામે આવશે, હું કેસ કરીશ, ત્યારે એ વ્યક્તિને હું પૈસા ત્યાં જ ગણીને આપીશ કે લે આ પૈસા. આઈડિયા તારો સારો હો. પોલીસ કેસ કરી પેપરમાં આવે એટલે મારી આ ઘરની તો આબરૂ ધનોત થઈ ગઈ. અરે હું આબરૂ ક્યારના મંડાણા છો? કાંઈ વાંધો નહીં, પૈસા આપી દેવા જોઈએ ને. હા, આપીશ દેવો જોઈએ. ઠીક છે, એક કામ કર ભાઈ, પપ્પાને પૈસા આપી દે. પપ્પાને પૈસા? પપ્પાને શું કામ આપવા છે? પપ્પાને ગૂગલ પે કરો ને એ લોકોને ડાયરેક્ટ. હા, પપ્પાને આપી દો, પપ્પા દઈ આવશે એમ ને? ના ના, તો પપ્પાને જ આપવાના છે પૈસા, પપ્પાએ જ માંગ્યા છે. ટાઈમની પણ ગોળ ગોળ વાત ન કરો. તને પાનસર હું બોલે છે? હું કઈ મારા દીકરાનો દુશ્મન થાવ? આ થયા જ ઘરની ને. આબરૂ હારે હું છેડા કરું? તો કોણે કર્યા? આ શું બોલે છે દામિની? પપ્પા મને બધી ખબર પડી ગઈ છે.
આ સિમ કાર્ડને તમે જ્યારે ઘા કરતા હતા ને ત્યારે હું જોઈ ગઈ હતી. કયું સિમ કાર્ડ? સિમ કાર્ડ શું બોલે છે દામિની? પપ્પા તમારી ગર્લફ્રેન્ડ હતી? તમે એક કામ કરો, તમે બધા કહો છો ને કે પૈસા નથી દેવા, તો હું એ વાતમાં સહમત ના ના, છું. હવે તો પૈસા દેવા જ છે, પણ પહેલા એ કહો કે કયું સિમ અરે કાર્ડ? પણ ખોટે હું ખોટા- કહું છું. દામિની, ખોટે ખોટા હુકમ પૈસા દેવા? તમારી બધાની વાત એક મિનિટ, પલમાં તમે બદલાઈ ગયા. હમણાં કે દેવા જ પડે, હમણાં કે નથી દેવા. એટલે તમે કહેવા શું માંગો? અને આ દામિની સિમ કાર્ડની જે વાત કરે છે એ શું છે? એકચ્યુઅલી એવું હતું કે તને મેસેજ આવ્યો ને એના 2 દિવસ પહેલા પપ્પા મારી પાસે આવ્યા હતા. હવે એમને તો મેસેજ કેવી રીતે કરવો, શું કરવું કાંઈ ખબર પડતી નથી. મારી પાસેથી આવીને બધું શીખતા હતા. ત્યારે મને થોડું અજીબ તો લાગ્યું, પણ મને થયું કે હવે એમની પાસે ફોન છે તો એમને શીખવું હશે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આટલા દિવસથી ઘરમાં ટેન્શન હતું. તું આવી રીતે વિચારતો હતો કે કોણ હશે જેને પૈસા આપવાના છે. આજે છે ને પપ્પાને મેં એક સિમ કાર્ડ એમના ફોનમાંથી કાઢતા જોયા અને નાખતા જોયા. નસીબ સારા હતા મારા કે સિમ કાર્ડને કંઈ થયું નહોતું. એટલે મેં ચેક કર્યું કે સિમ કાર્ડ કોનું છે અને શું છે. તો એમાં એ મેસેજ કરેલો હતો. તો પપ્પા પાસે સિમ કાર્ડ છે તો સીધો એવો મતલબ શું થયો? એ મેસેજ કોણે કર્યો? પપ્પાએ. પપ્પાએ શું કામ કર્યું આપ જાણી શકું? બોલો ને. તમારા દીકરા સાથે તમે જે કર્યું એ શું કામ કર્યું? શું બગાડ્યું તું મેં? અને શું સાબિત કરવા માંગતા હતા તમે? અચ્છા બેટા, એટલા માટે જ કે રૂપિયા તો આપી જ દેવા પડે, રૂપિયા તો આપી જ દેવા પડે. કારણ કે આ આખું ષડયંત્ર તારા બાપે રચ્યું હતું. અરે કેવા બાપ છો તમે? હા, શરમ જેવી જાત છે? જરાય તમે વિચાર્યું નહીં? એ પૂછો કે માંગતા શું કામ હતા એ નથી ખબર. તમને રૂપિયા નહોતો આપતો હું? તમે માંગ્યા ત્યારે રૂપિયા નથી આપ્યા મેં? જો હું- તો આ બધું કરવાની જરૂર શું હતી? છેલ્લા કેટલાય સમયથી હું ટેન્શનમાં રહેતો હતો. હું વિચારતો હતો કે અમારા બંનેનો સંબંધ ના બગડી જાય. આટલું વિચારતો હતો. તેમ છતાંય તમે મને ઉલટાના કહેતા હતા કે પૈસા આપી દે, પૈસા આપી દે. તમે તો આબરૂની જ વાત કરતા રહ્યા હતા, બીજી તો કઈ વાત નહોતા કરતા. એકવાર પણ તમે એમ નહોતું કીધું કે હું તને આમાંથી બહાર કાઢી રહી, કારણ કે તમે જતા એટલે. હું વાત કરું છું, પણ વાત કર્યા પહેલા જે હું કહું ને એ મને માફી આપી દેજો. મારી ભૂલ છે, મને સમજીને બધા માફ કરી દેજો મને. હા પણ આગળ બોલો ને. હું વિચારીશ કે તમને માફ કરવા કે નહીં. જો હું આ જુગાર રમતો હતો. હા, હું જુગાર રમી ગયો હતો. પપ્પાને પપ્પા, જુગાર તમે- રમતા આવડે છે? જુગાર? ક્યારથી? કારણ કેટલી વાર? કે મારે બહારના દેશમાં એક ફરવા જવું હતું અને મારા મિત્ર મહેશભાઈ મને કીધું હતું કે ત્યાં બહુ મજા આવે અને ત્યાં 50,000ની જરૂર પડે પત્યું. અને એ દેશમાં જવું હતું ને મારે, એટલે મેં કીધું હું જુગાર રમું અને એમાંથી રૂપિયા કમાઈ લઈ. અને હું ને તો મારો દોસ્તર મહેશભાઈ ફરવા જાઉં, એટલે મેં જુગાર રમ્યો અને એમાં 50,000 હારી ગયો. હવે એ મને ઉઘરાણી કરતા હતા, બહુ કડક ઉઘરાણી કરતા હતા. એટલે મને આવો આઈડિયા આવ્યો કે આવું કંઈક કરું ને તો મારો દીકરો 50,000 આપી દે અને હું એ ભાઈને આપી દઉં. સીધી રીતે ન માંગી લેવાય. ઘરમાં ને ઘરમાં તમે તો ષડયંત્ર ઊભું કર્યું. વાહ વાહ, કેવો મસ્ત ક્રાઇમ કરી રહ્યા હતા નહીં તમે? એકવાર એ વિચાર કર્યો તમે કે જો હું આ મેસેજથી ડરીને આટલો સમય મેં ન કાઢ્યો હોત અને પહેલા જ દિવસે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હોત તો શું થાય? પોલીસ સ્ટેશને તમે બેઠા હોત ને તમને છોડવા માટે હું આવત ને પોલીસવાળા મને પણ ખીજાત ને તમને ખીજાત કે તારો જ બાપ તારી પાસે બ્લેકમેલ કરીને પૈસા માંગતો હતો. જરાય શરમ ના આવી તમને? મારા મોઢે આબરૂની વાત કરતા રહ્યા. ક્યાં જવું તમારે ફરવા? એકવાર મને કહ્યું હોત તો હું આમનો રૂપિયા આપી દે તમને ફરવા માટે. ના પડવાનો હતો? હા, મારી ભૂલ હતી એટલે તો ક્યાં જવું હતું તમારે? બહાર જવું હતું. બહારનું કઈ નામ હોય? એમ નહીં. આ તો કયું વિદેશ છે કે જ્યાં ખાલી 50,000માં જઈને આવતું રહેવે? કઈ જગ્યાએ જવું હતું તમારે? મારે થાઈલેન્ડ જવાનું છે. મને કઈ સરખું સંભળાયું નહીં. શું બોલી? થાઈલેન્ડ. મમ્મી, ફોનમાં તમે એકવાર થાઈલેન્ડ લખી નાખજો અને ત્યાં ફરવા જેવાના સ્થળ જે પણ હોય ને એ જોઈ લેજો. પપ્પાને તમને સોંપ્યા રૂમાલ તમારે. મારે થોડું ઘણું કામ છે, હું એ જઉં છું. મમ્મીજી, મને જાજુ નોલેજ નથી પણ મેં સાંભળ્યું છે કે આખી દુનિયાની બેન દીકરીઓ ત્યાં કામ કરવા આવે છે. મને માફ કરી